ને એકવાર હું અહીંયા આવ્યો હતો દર્શન કરવા, તો રસ્તામાં નીકળ્યો તો પાછું યાદ આવ્યું તો મેં કીધું પહેલાં હાલો દર્શન કરતા જઈએ. ને જે ઓપન છે બધું આમ ખુલ્લું જ છે. જય માતાજીની. મિત્રો અત્યારે હું પહોંચ્યો છું G3 અને આંબલાની વચ્ચે જે ગોળાઈ છે ત્યાં, અને તડકો ખૂબ હતો અને તરસ લાગી. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો નવા દિવસની શરૂઆત, વાગી ગયા છે 8:30 અને નવો વિડીયો બનાવવાનું આપણે ચાલુ કર્યું છે. હમણાં ડેઈલી વિડીયો નથી બનાવી શકતો, થોડું કામ અહીં હોય છે અને બીજું ભવ્ય ધાર્મિક સંહિતા છે નહીં, એટલે વિડીયોમાં તો હું બતાવું, પણ છતાં પણ બનાવું છું. તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો. આ જે કાંઈ છે તે સંપૂર્ણ વિડીયોમાં બતાવશું. આપણે કામ પર જવાની તૈયારી કરી લઈએ. બાઇક અહીંયા જ પડીશ. તો મિત્રો હું અત્યારે આવ્યો છું આ સુરકા ગામ પાસે પહાડીમાં એક માતાજીનું નાનું એવું મંદિર છે. આજથી 2-3 વર્ષ પહેલાં હું અહીં આવ્યો હતો એકવાર દર્શન કરવા. તો આજે રસ્તામાંથી નીકળ્યો તો થોડું અંદર હતું, મને યાદ આવ્યું કે હાલો, તો તરત પછી સીધો અહીંયા દર્શન કરવા આવ્યો. જો આ સુરકાની પહાડી બધી છે, પાણીના ટાંકા, આ બાજુ હાઈવે છે, આ રસ્તો. તો ચાલો તમને પણ દર્શન કરાવું. જો આ જગ્યા છે. અમે એકવાર આવ્યા ત્યારે ઓલો ચબૂતરો જે ઊભો છે એ અહીંયા હતો, પછી અમે ત્યાં ઓલા ભાઈએ ફિટ કર્યો હતો એટલે મને યાદ છે. અને જો સુરધન દાદાનું છે, માતાજીનું છે. તો આ છે દાદાનું મંદિર. જો કે મંદિર આમ ખુલ્લી જગ્યા છે અને પહાડીમાં છે. અને એકવાર હું અહીંયા આવ્યો હતો દર્શન કરવા, તો રસ્તામાં નીકળ્યો તો પાછું યાદ આવ્યું તો મેં કીધું પહેલાં હાલો દર્શન કરતા જઈએ. ને જે ઓપન છે બધું આમ ખુલ્લું જ છે. જય માતાજીની ધજા છે, કાળિકામાનું સ્થાનક પણ છે અહીંયા. તો આવી જગ્યા છે, સરસ જગ્યા છે. અને સામે જો હું બતાવું કે જો આ પાણી છે એ સુરકાનું તળાવ છે, અને પહેલો જે પહાડ દેખાય એ કાઠખોડિયાર શું તરસિંગડા ખોડિયારમાંનું મંદિર છે. તો બહુ સરસ લુક આવે છે. અને આ દેવીસ્થાનનું જે કાંઈ જગ્યા હોય ને બહુ ખાસ છે. ખાસ મીન કે આપણને વિશ્વાસ હોવો જોઈએ. અને મને એમ થયું કે આ દર્શન કરવા જવું છે એટલે સીધો અહીંયા પહોંચી ગયો. જો હું અત્યારે ઊભો છું અહીંયા ટેકરા ઉપર, અને રોડ જાય પેલા ભાઈ જો બાઇક લઈને નીકળ્યા છે, એ રોડ જાય છે સીધો આમ કરકોલિયા ગામ. એ કરકોલિયા ગામ જાય છે. તો બસ આપણે દર્શન કરવાના હતા, દર્શન થઈ ગયા. તો હવે આપણે અહીંથી જઈએ છીએ રૂપસરમાં. પંપ આવ્યો છે અહીંયા, તો હાલો પેટ્રોલ ઓછું છે તો પેટ્રોલ પેલા પૂરા લઈએ. પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ પુરાવીએ. પેટ્રોલ પુરાઈ ગયું છે અને બસ હવે આપણે અહીંથી સીધા. મિત્રો અત્યારે હું પહોંચ્યો છું G3 અને આંબલાની વચ્ચે જે ગોળાઈ છે ત્યાં, અને તડકો ખૂબ હતો અને તરસ લાગી. તો આપણે જો અહીંયા પાણી પીવા ઊભો રહી ગયો, તો પાણી પી લઈએ. કેમ કે આપણે કોઈ ઉતાવળ નથી કે ફટાફટ પહોંચી જવું, તડકો છે ખૂબ, એટલે પાણીને એવું રસ્તામાં પીતી રહેવું પડે છે. આપણે પહોંચવા આવ્યા છે હવે કૃષ્ણપરા, ત્યાંથી સીધો આવી જાય સણોસરા. દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું સણોસરા ગામ, અને અહીંયા અમારો જો આ ટાવર છે. તો સણોસરા પહોંચી ગયા છીએ.
બીજું કાંઈ છે નહીં. અને હવે આપણે અહીંથી થોડી વાર અહીંયા રેસ્ટ કરશું અને અહીંથી પછી સીધા છે ને પાછા હવે સિહોર બાજુ નીકળીશ. એક પિંક લીધો. હા એમ પછી કે સીવવાના છે એટલે તમે ઘરે બેસતા નહીં. તો મિત્રો સાંજના વાગી ગયા છે, આમ તો રાતના વાગી ગયા 7:30 અને આજે પછી પૂરો વિડીયો બનાવી નથી ગયો. તો બસ આજનો વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય મહાદેવ.